તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના બે ધારાસભ્યો આમને સામને આવી ગયા. જે ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો પ્રહાર કે જે ધારાસભ્યના કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને આપ્યો જવાબ, જ્યાં કાચબા અને સસલાની કહેવતો પર કટાક્ષ કર્યો. ત્યારે ધારાસભ્યના પ્રહારોથી રાજકારણ ગરમાયું છે. ત્યારે આવો જોઈએ શું કહેવામાં આવ્યું. મને ફોન કરે એક તો નડ્ડાજી નો પીએ નો ફોન આવ્યો કે 3 વાગે નડ્ડાજી વાત કરશે. મેં કીધું હવે વાત સાંભળવા જેવી નથી, કારણ કે આજ વાત કરવાના હતા. એટલે દિલ્હી સુધી માજલપુર ને લોકો જાણી ગયા છે. હવે આ પહેલા કોર્પોરેશન આવવાની છે. આપણે બધાએ જે બી જો પેલી સ્કીમ તો ચાલુ જ છે. 2 દાડામાં જે વોર્ડ વધારે કામ કરશે ચકાચક થઈ જશે વોર્ડ. એટલે બધી જ ગ્રાન્ટ એને મળવાની છે. એટલે એક જ વોર્ડમાં આટલા બધા રૂપિયા મળે તો કેવું થઈ જાય. એટલે જે વોર્ડના આવ્યા છે 4 વોર્ડના આવ્યા છે. હવે દમ મારો જેના વધારે થશે એને ફાયદો થવો. ખાસ કરીને હવે કોર્પોરેશન આવશે. હવે અમારી પાછા 1-2 સીટ આપણે ગુમાઈએ નહીં, એ જોજો. બધાએ જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે એ રીતે જ આપણે કામ કરવાનું છે. અને માજલપુરમાં બધી સીટો જીતાય એ રીતે આપણે કામ કરીએ. આપણા સાંસદ ને આપણા વિજયભાઈ અહીં કહે કે ઓછામાં ઓછા આપણે વોટ મળ્યા તો કેવું લાગે આપણે? મને લાગે કશું નહીં લાગતું તમને. તો આપણે સભ્ય વધારી દઈએ 2 દાડામાં જેટલા થાય. જો 50-50 કરશો ને એક જણ તો આપણે વધી ગઈ. આમાં આપણે મોટા નેતા એવું કીધું કે આકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે હવે આટલા બધા કાર્યકર્તા કોઈ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે. અને સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. બરાબર. એમને હું પણ ઉદાહરણ આપ્યું કે પેલા સસલાના કાચબાની રેસ એક આના પેપરમાં આવ્યું કે નહીં ખબર નથી મને, પણ એનું બી ઉદાહરણ આપ્યું. તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી. કોઈ જોઈ છે રેસ? હવે તો કાચબા અને સસલાની રેસ બી કરીને બતાવી સાચી. યોગેશ કહે કે હું સસલો, સોરી નામ બોલ્યું. કાકા કે હું તો સસલો. આ મારો બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો. મેં કહ્યું હા એ તો અમારી આવડત છે, એવું હવે કરતા જ રહ્યો છે ધીરે ધીરે. પણ આગળ પહેલું આગળ સૌથી આગળ જવાનું. કારણ કે દિલ્હી વાળા મને